રહ્યા છો અભિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જય શ્રી ગણેશ। આજરોજ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના સંયોજક શ્રી બિપિન જે પટેલની પૂરી ટીમ દ્વારા લંકા વિજય હનુમાનજી મંદિર ખાતે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ આયોજક મંડળના ટોપ 10 ઇનામ વિતરણ રાખવામાં આવ્યું હતું। જય શ્રી ગણેશ। આજરોજ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના સંયોજક શ્રી બિપિન જે પટેલની પૂરી ટીમ દ્વારા લંકા વિજય હનુમાનજી મંદિર ખાતે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ આયોજક મંડળોના ટોપ 10 ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શ્રી ગણેશ સમિતિના અધ્યક્ષ સ્વામી અમરીશાનંદજી તથા મહામંત્રી શ્રી મહામંડલેશ્વર 1008 સીતારામદાસ બાપુ તથા પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા, મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ગજેરા, સંગઠન મંત્રી દીપકભાઈ શેઠ, ઉપપ્રમુખ સુનિલભાઈ શાહ, કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી.કે. ચૌધરી સાહેબ તેમજ મોટી સંખ્યામાં ગણેશ આયોજક મંડળો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત। મારું નામ બિપિનભાઈ જયંતિભાઈ પટેલ। આજનો અમારો પ્રોગ્રામ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ મંડળો જે ગણેશ ભક્તો ટોપ 10 ગણેશ મંડળના ટોપ 10 ઇનામ વિતરણનો આજનો પ્રોગ્રામ હતો। એમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ઓછામાં ઓછા 200 મંડળોની સ્થાપના થાય છે ગણપતિજીની। એમાંથી ટોપ 10ના આજને ટોપ 10 ઇનામ વિતરણ કર્યું। એમાં બેસ્ટમાં બેસ્ટ જેને કામગીરી સારી કામગીરી હોય, સરકારશ્રીના હાઈકોર્ટના શ્રીના જાહેરનામા મુજબ જે સારા કાર્યો કર્યા હોય, માટીની મૂર્તિનું સ્થાપન કર્યું હોય એવા 10 ગણેશ મંડળોને આપણે આજે ઇનામ વિતરણ કર્યું છે, જેની અંદર અમારા સમિતિના સંત સમિતિના જે અધ્યક્ષ એવા અમરીશાનંદજી મહારાજ, મહામંત્રી શ્રી મહામંડલેશ્વર સીતારામ બાપુ, તેમજ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ એવા શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા, મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ગજેરા, જેઓ વિશેષ ઉપસ્થિતિમાં કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી.કે. ચૌધરી સાહેબની ખાસ ઉપસ્થિતિની અંદર આજના ઇનામ વિતરણ સમારોહની અંદર ગણેશ ભક્તો કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ઓછામાં ઓછા 400 થી 500 ગણેશ ભક્તોની હાજરીમાં આજે ટોપ 10 ઇનામ વિતરણ કર્યું। આ અમારું બીજું વર્ષ છે। ગઈ સાલ બી આ જ રીતે અમે ટોપ 10 ઇનામ વિતરણ કર્યું હતું। આ બીજું વર્ષ છે અમારું, અને આ જ રીતે અમે દર વર્ષે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ટોપ 10 ઇનામ વિતરણ કરતા રહીશું। મીડિયાવાળા દ્વારા શું સંદેશો આપશો લોકોને? મેં ગુજરાતના મીડિયા દ્વારા દરેક ગુજરાતની જનતાને સંદેશો આપવા માગું છું કે મિત્રો, પર્યાવરણ માટે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ અને નાની મૂર્તિ લાવીએ, જેથી કરીને આપણે પર્યાવરણ સચવાય, જાહેર જનતાને અડચણ પણ ના પહોંચે અને તંત્રને પણ હાલાકી ન પડે એ રીતે આપણે સારું આયોજન કરીએ, જેથી કરીને આપણે ગણપતિ બાપા આપણી પર મહેરબાન થાય। આખા સુરતમાં કેટલી મૂર્તિઓની સ્થાપના થાય છે? આખા સુરત શહેરની અંદર ઓછામાં ઓછી 80,000થી વધારે મૂર્તિની સ્થાપના થાય છે। એમાં અમારા કતારગામની અંદર, કતારગામ પોલીસ વિસ્તારની અંદર 200 થી 250 થાય છે।